બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની તંગી જોવા મળી છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અનેક ગામોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। આ બાબતે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી, જેથી સરહદી વિસ્તારના લોકો પીવાના પાણી વગર હાલાકીનો સામનો કરી રહ્યા છે। બનાસકાંઠામાં ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીનો કકળાટ શરૂ થયો છે અને ગામમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે, જે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની પાણીની વ્યવસ્થા કરાઈ નથી। સરહદી વિસ્તારના લોકોને પીવાના પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કહી શકાય કે સરહદી વિસ્તારમાં આ જે સ્થિતિ ઊભી થઈ છે પાણીની, તેની કામગીરી ક્યારે કરવામાં આવશે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ચોથરનેશ્વર ગામમાં પાણીનો કકળાટ તો છે જ, પહેલેથી છે જ। હેરાનગતિ, કોઈ દી મોટર બગડે, કોઈ દી આમ છે, કોઈ દી લાઈન તૂટી ગઈ। અરે તમારે તો બધું તૂટશે, પણ અમારું અહીં શું, પાણી પીવા માટે પાણી નથી, નાહવા માટે પાણી નથી। કોઈ મહેમાન આવે, કોઈ ઘરની કોઈ ઇજ્જત જાતી હોય, એટલે ભલા માણસ તમે જરા વિચાર કરો અને સરકારને વારંવાર રજૂઆતો અમારે ન કરવી પડે। તમે ગમે તેને કોન્ટ્રાક્ટ લો, એ અમારે હાથે એને કોઈ લેવા દેવા નથી, પણ અમારા ગામને પૂરતું પાણી મળી રહે। અને આ સરહદના ગામડાની જરાક તમે ખબર રાખો, સરહદ ઉપર બેઠા છીએ એટલે એનો મતલબ એવો નથી કે અમારાથી અન્યાય થાય। આવો ભયંકર અન્યાય મહેરબાની કરી અને બંધ કરો અને પાણી તાત્કાલિક આપો, એવી તમને નમ્ર વિનંતી છે। વારંવાર રજૂઆત ન કરવી પડે। આ ભોળનાથ મહાદેવની પ્રતિષ્ઠા છે, મહેમાનો આવશે ને પ્રતિષ્ઠામાં અમે લોકોને શું જવાબ આપશું? ચોથાનેડા ગામમાં 5 દિવસથી પાણી મળતું નથી। અમે વાવ પાણી પુરવઠા અધિકારીને ફોન કર્યો, એજન્સીવાળાને ફોન કર્યો, પણ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી। જો આવું આવું કર્યું તો પછી અમે આ ચોથાનેડા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અને જેમ બને અમને સરકારને જેમ બને વિનંતી છે કે પાણી અમને તાત્કાલિક પાણી આપે। અમારે અત્યારે વેચાતું પાણી લાવવું પડશે, એક ટંકરના 1200 રૂપિયા આપવા પડે છે। 5 દિવસથી કોઈ પાણી આવતું નથી અને છતાં અત્યારે ગાડીઓ ખૂબ દોડે છે, ભાજપની, કોંગ્રેસની, પણ અમારી તો ગરીબોની કોઈ રાહ સાંભળતું છે નહીં, બરાબર। હવે ત્યાં ગાવડો તરસી મને ત્યાં પાણી તમે દેખો કોઈ છે નહીં, બરાબર। હું એમાં ઘણો જાણું છું, પણ કોઈ મારું સાંભળતો નથી। ચોથરનેશ્વર ગામમાં પાણીનો કકળાટ તો છે જ, પહેલેથી છે જ। હેરાનગતિ, કોઈ દી મોટર બગડે, કોઈ દી આમ છે, કોઈ દી લાઈન તૂટી ગઈ। અરે તમારે તો બધું તૂટશે, પણ અમારું અહીં શું, પાણી પીવા